રાજકોટમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વિહિપ વચ્ચે બબાલ. વિહિપ બજરંગ દળ ચેકિંગમાં પહોંચતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઉતર્યા દાદાગીરી પર. વિહિપ અને બજરંગ દળના કાર્યકરોનો ધમકી આપવાનો આરોપ. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ધમકી આપી ગાળો ભાંડ્યાનો આરોપ. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપના માણસો ગણાવી અને ગાળો ભાંડ્યાનો આરોપ. વિહિપ નીલ સિટી ક્લબમાં ચેકિંગમાં પહોંચતા રાજગુરુ ઉતર્યા દાદાગીરી પર. 150 વિધર્મીઓ અંદર છે તેમ કહી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ધમકી આપ્યાનો આરોપ. નીલ સિટી ક્લબમાં વિધર્મીઓને પ્રવેશ અપાતો હોવાનો વિહિપનો આરોપ. 2 દિવસ પહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુની નીલ સિટી ક્લબ આવી હતી વિવાદમાં. અર્વાચીન ગરબા દરમિયાન અભદ્ર ગીતો વગાડવા મુદ્દે થયો હતો વિવાદ. તો વિહિપના આરોપ મુદ્દે ઇન્દ્રનીલ રાજ્યગુરુની સ્પષ્ટતા. માતાજીની આરાધના કેમ કરવી, ભાજપ પાસેથી શીખવાનું. નીલ સિટી ક્લબમાં સનાતન ધર્મ મુજબ થાય છે માની આરાધના. આ શું આ ભાજપે નક્કી કરવાનું છે કે હિન્દુઓનું ધર્મ શું અને સનાતન એટલે શું? એ સનાતન એટલે જે લોકોને ઉદ્ભવ કરે, એને મજા આવે, એની મોજ પડે, એ વાતને ધર્મમાં સ્વીકૃત કરવી, એને સનાતન ધર્મ કહેવાય. આ લોકો એની બધી વ્યાખ્યા કરવા નીકળે છે કમનસીબે. મને એક કહો તો, તમે વિધર્મીઓ એ ગરબા ગાવા આવે છે કે એના કલમા ગાવા આવે છે? એ ગરબા ગાવા આવે છે. તો તમે માની આરાધના કોઈ કરતું હોય તો તમને એમાં વાંધો શું કામ હોવો જોઈએ? ખરેખર તમે જો ધર્મને માનતા હો તો. પેલી તો વાત મને એ કહો કે આ લવ જેહાદ છે, આ તો ઉભો કરેલો ગુબ્બારો છે. અને તમને કહી દઉં કે આપણા હિન્દુ ધર્મમાં મુસ્લિમની દીકરીને સંપૂર્ણપણે અસ્વીકૃત આપણે માનીએ છીએ. એટલે આપણા બાળકને કદાચ મુસ્લિમ દીકરી આરે પ્રેમ થયો હોય તો પણ લગ્ન ન કરી શકે. એ લોકોમાં હિન્દુની સ્વીકૃતિ છે. પણ કઈ રોજે રોજ આવા બનાવ બને જ નહીં. કોક વાર એવું બની ગયું હોય, કોક બે જણને, અને એને લવ જેહાદનું નામ દઈને આ લોકો કરતા હોય છે. મને લાગે છે કે એ ગેરવ્યાજબી છે.